જય ભવાની મિત્રો. મિત્રો શા માટે કાયર પુરુષ બનો છો? વીર પુરુષ બનો ને. વીર પુરુષ ને કાયર પુરુષમાં ફરક એટલો છે કે વીર માણસ જે છે સિંહની જેમ ગર્જના કરે છે, એક પડકાર ફેંકે છે કે આવું છું, સાબદો થઈ જજે. જ્યારે કાયર માણસ રાત્રે 1 વાગે બોલાવી નિહત્થા અને નિસહાય માણસને ઢોરમાર મારે છે અને પોતાની જાતને મરદ માને છે. મિત્રો, મરદ એ નથી કે જે નિહત્થા અને નિસહાય માણસને ઢોરમાર મારે છે. મરદ એ છે કે વીર પુરુષની જેમ કર્મ કરે છે, બીજાને મદદરૂપ થાય છે, બીજાના દુઃખમાં સહયોગ બનવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો, વીર બનો. કાયર શા માટે બનો છો? જે માણસ નિસહાય છે, નિહત્થો છે, તેવું ક્યારેય ન માનવું કે એની પાસે કોઈ નથી. એની પાછળ એનો સમાજ ઊભો હોય છે મિત્રો, અને એની પાસે મોટું ફેક્ટર એ છે કે એની સાથે પરમ કૃપાળુ પરમાત્મા ઊભા હોય છે. તો મિત્રો, વીર બનો. કાયર શા માટે બનો છો? જય ભવાની.